હે ગાઈસ, જય શ્રી રામ. તો અત્યારે સવાર પડી ગઈ છે ને અત્યારે અમે જઈએ છીએ ધનસુરા ગામ નજીક, મોડાસા નજીક પ્રોસેસર સેટ કરવા માટે. તો ચલો હવે ત્યાં જઈને મળીએ. હું અને નિલેશ અમે 2 જણા જઈએ છીએ. તો ચલો ગાઈસ હવે ત્યાં જઈને મળીએ. તો ચલો મળીએ હવે ફાઇનલી. કલાકનો રસ્તો જાઓ, ત્યાં જઈને મળીએ હવે તમને. તો ગાઈસ ફાઇનલી પ્રોસેસર સેટ કરી દીધું છે. આપણે ધનસુરા ગામમાં આવ્યા હતા મોડાસા નજીક. તો ડીજે સેટ થઈ ગયું છે. હવે આપણે જઈએ છીએ હાલોલ અને આપણે નાવા ધોવાનું પણ બાકી છે. તો ઘરે જઈને ફ્રેશ થઈ જઈએ પછી મળીએ તમને. અત્યારે અમે હાલમાં મોડાસા કપડવંજવાળો રસ્તો છે એટલે આવ્યા છીએ અને હવે રહ્યું છે 114 કિલોમીટર રહ્યું છે ગાઈસ. તો ચલો હવે આપણે ફાઇનલી હાલોલ જઈને મળીએ. અમે ડીજે સેટ કરીને આયા ને પપ્પુનું સાઉન્ડ જોવા મળ્યું. પપ્પુ નંબર 1. તું કઈ ઊભી રાખે પણ તું જવા દે. તો ગાઈસ આ રહી. તો ગાઈસ અમે કામથી જગાન ગોડાઉને આવ્યા હતા સિવાય સાઉન્ડ, અને આ બાજુ જગાનું સાઉન્ડ પડ્યું છે અને આ બાજુ અમાર કેવો લાગે છે. તો ગાઈસ કમેન્ટ કરજો કે અમારા ડીજે ગોપાલ કેવો લાગે છે. એને ડીજેની કેપ પહેરી લીધી છે. સ્ટેન્ડ નહીં, બસ મેલ દો ને બસ. અમારા ડીજે ગોપાલ ગાઈસ. હા હા હે તું જઈ બે હાડો જાય ના, તું આગળ બે જાવ તને ફાવે નહીં. તો ગાઈસ ચલો આપણે ફાઇનલી ઘરે જઈને મળીએ તમને. વખાઈ ગયું બસ લા કેપ મેલ દે. તો હે ગાઈસ જય શ્રી રામ. તો અત્યારે બપોરે 3:30 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. વ્લોગ નહોતો ચાલુ કરવાનો પણ અમારા જિગ્નેશ કુમાર જાતે જ બધું તોડમ તોડ કરે છે એટલે અમારે વ્લોગ બનાવવો પડ્યો. બાકી આપણને એવું નહોતું કે આજે વ્લોગ બનાવીએ એમ. ખોલામ ખોલો સોરી બોલવામાં ભૂલ પડી ગઈ. અને જોડે અમારે ડીજે ગોપાલ બી કામ કરે છે. જોઈ લેજો હસજો ધીમે રહીને. અને આ કારણ કે કઈ સાયલેન્ટ આયુ ચડાવે છે. આયુ સાયલેન્ટ અહીં ચડાવે છે. અહીં શું જીગા કંઈક બોલેસ કે કોમ કરું? તો ગાઈસ ચલો મળીએ. અને ગાઈસ અમે જઈએ છીએ, મેં અને રવિ જઈએ છીએ પાનેલાવ એન્જલ સાઉન્ડ સેટ કરવા માટે. હાલ દેલો સ્ટેન્ડ હાલ દે આરટીએમ માઇકનો. તો ગાઈસ ચલો હવે આપણે પાનેલાવ જઈને મળીએ એન્જલ સાઉન્ડ સેટ કરવા માટે. અત્યારે હાલમાં અહીં એનવાય છે અને આ બાજુ મહાકાલી કે મહાલી તો ગાઈસ ચલો મળીએ હવે ફાઇનલી પાનેલાવ જઈને. તો ફાઇનલી અત્યારે અમે ગાઈસ આવી ગયા છીએ પાનેલાવ આ મામાનું ડીજે સેટ કરવા માટે એન્જલ સાઉન્ડ. તો ચલો ડીજે બીજે સેટ કરી લઈએ પછી મળીએ આરટીએમ માઇકથી. અને અમારી જોડે રવિ ભાવો નો હા અને બાદલ એ થોડું કામ છે ક્રિસા કેબિનેટનું પ્રોગ્રામ બનાવવા માટે આ પ્રોસેસર ગાઈસ. તો પ્રોગ્રામ બનાવી દઈએ પછી મળીએ તમને. ક્રિસા કેબિનેટનું હો બોલવું પડે.
તો ગાઈસ અત્યારે અમે લોકો આવ્યા છે પ્રોસેસર સેટ કરવા. હું સ્વસ્તિક, આ બાજુ પ્રિન્સ ડીજેની ટીમ, આ રહ્યું પ્રિન્સ સાઉન્ડ, આ બાજુ મહાકાલી સાઉન્ડ, જે એકોસ્ટિકનું પ્રોસેસર સેટ કરવા માટે આવ્યા છે. હું સ્વસ્તિક આવી રહ્યા અને પ્રોસેસરનું કામ ચાલુ જ છે ગાઈસ. તો RTA માઇકથી કરવાનું હતું એટલા માટે પ્રોસેસર સેટ કરે છે સ્વસ્તિકભાઈ. અને આ બાજુ કંઈક રૂબાબેન કંપની બાજુ આવ્યા છે અમે પ્રોસેસર સેટ કરવા, રિંકી બાજુ. તો આ અમારું મહાકાલી સાઉન્ડ છે ગાઈસ, એનું પ્રોસેસરનું કામ ચાલુ છે. અને આ પ્રિન્સ સાઉન્ડનું પણ કરવાનું છે પ્રોસેસર. અમારું થઈ જાય પછી એનું સાઉન્ડ પ્રોસેસર સેટ કરશું. અને આ બધા શું કરે છે, ચલો નજીક જઈએ. ડીજે બાદલ ઇન ધ મિક્સ નહીં પેલો હા જો આપણો ડીજે બાદલ જે ઇન ધ મિક્સ. બોલો બોલો જય માતાજી. તો ગાઈસ અમારું ઓપરેટર આવ્યા પ્રિન્સ સાઉન્ડના. ચલો શું કરે છે, મશીન લઈને આવ્યા છે. મશીન લઈને આવ્યા, બતાડીએ. એ કઈ બાજુ લા? હા, જાનું સાઉન્ડ વાગે. તો ગાઈસ આનું બી પ્રોસેસર સેટ કરવાનું છે. આ ડીજે બાદલ આવી ગયા છે. લેપટોપ કઈ જોલા તમારું? શું બોલતી નહીં પબ્લિક એમ કહેવા માંગે છે કે તમે ડીજે વગાડશો ને સાંજે? હા વગાડશે, સાંજે વગાડવાનો ને આપણે એટલે એવું કહેવા માંગે છે. હા બરાબર. અને આઈસર ડ્રાઈવર મેં કોણ આવવાનું છે? કઈ જવું? અમદાવાદ જઈએ એટલે તને કહું ના તો મારે બી જવાનો સ્ક્રીન લઈને ઓર્ડર છે મારે. ના ભાઈ, આ લોકો મેચ જોવા જાય. ઓલ સ્ટાફ જઈએ છે પણ ખાલી એમાં તું નથી. હા, તારે ડીજે વગાડવા જવાનું. એ ગારો ના બોલે. તો ગાઈસ આ બાદલ ગારો બોલે છે, આવો ઓપરેટર ના જોઈએ. નિલેશ, મારા અંગાત વરઘોડો થોડી, અમારો સ્ટેન્ડિંગ પ્રોગ્રામ. એ ટેબલ કશું બોલું એ ચિંટુન બ્લોક મેં. ના ના, પ્રોસેસરનું કામ ચાલુ છે એમ કે? પ્રોસેસરનું કામ ચાલુ એમ કે? પ્રોસેસર સેટ કરી દે એટલે આપણે ફાઇનલી ગાઈસ શિવરાજપુરમાં ઓર્ડર છે, પછી મળીએ. એવું એમ. તો ગાઈસ આ બાજુ જાનુ સાવનનું બી કંઈક કામકાજ ચાલુ છે. અમે સ્વસ્તિકભાઈને આ બાજુ લેતા અમારું પ્રોસેસર સેટ કરવા. તો કન્ટિન્યુ જ છે કામ. અને આ આપણી બાઇક ગાઈસ, આ જો આ અમારી ઘરની બાઇક છે ગાઈસ, મારા ભાઈની. આવી રહ્યું જો આ ધીસ ઇઝ ડીજે ગોપાલ ફરી NY+. હા આડું હોરાઈ જોઈએ, કશું વાંધો નહીં જઈ પા. તો ગાઈસ આ બાજુ ચલો ઉપર બતાવીએ તમને. કંઈક આવી રીતે કામ ચાલુ છે. આડું દેખાતું નહીં. તો ગાઈસ આ ગ્રાફમાં જોઈને પ્રોસેસરનો પ્રોગ્રામ બનાવવાનો હોય છે, જે સ્વસ્તિકભાઈ બનાવે છે. ચલો ગાઈસ ટૂંક સમયમાં મળીએ તમને. સેટ થઈ જાય પછી ડેમો કરીએ તો તમને મળીએ. ચલો. તો ફાઇનલી ગાઈસ મહાકાલી સાઉન્ડ આપણા ફ્રેન્ડનો જીગાનું આપણે RTA માઇકથી સેટિંગ કરી દીધું છે. તો ચાલો હવે જઈએ ઘર બાજુ. અને અમારું જયપાલ આવું. તો ગાઈસ આપણે ડીજે સેટ કરીને આવી ગયા છીએ ઘરે ને આરામ કરવા માટે આડા પડ્યા છીએ. તો ચલો આરામ બારામ કરીને પછી આપણે વ્લોગ કન્ટિન્યુ કરીએ. તો સાંજ પડી ગઈ છે, 7:30-8 વાગ્યા છે. તો ચલો ગાઈસ હવે આપણે ફર્સ્ટ ક્લાસ ખાવા બનાવી દઈએ, ખીચડી
તો જો આપણે આ ખીચડીનો સામાન બધું આપણે રેડી કરી દીધું છે અને ગાઈસ બોટલ પતી ગયો છે ગેસનો એટલે આપણે આની પર ખાવા બનાવશું લાઇટવાળી સગડી પર. થોડું આ ડેન્જર છે એમ તો આની પર ના ખાવા બનાવાય પણ શું કરીએ ગાઈસ બનાવી દઈએ આજે ખાવાનું પછી કાલે ભરાઈ દઈશું ગેસનો બોટલ. તો ચલો બનાવી દઈએ ખાવાનું પછી મળીએ તમને આગળ. તો ગાઈસ ખાઈ ભાઈને આપણે નવરા થઈ ગયા છે ને અત્યારે હાલમાં આપણે બહુ ટાઈમ પછી આપણે લેપટોપમાં મૂવી જોઈએ છીએ. તો ચલો પિક્ચર જોઈને સૂઈ જશું. તો ચલો આજનો વ્લોગ અહીં સુધી રાખીએ. તો મળીએ નવા વ્લોગમાં. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી રામ. અને બીજું કે મારા ઘરે એક પંખો બતાવું તમને છે ને ગાઈસ, કેટલો નાનછો પંખો પણ બહુ ડેન્જર હવા આલે છે ગાઈસ. આ જુઓ ખાલી બહુ મસ્ત પવન આવે છે. તો ચલો મળીએ હવે. જય માતાજી, જય શ્રી રામ.